गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 વિષય ઇતિહાસ રાષ્ટ્રીય આંદોલન 1857 થી 1919 આપણે આ ચોથો વિડિયો જોઈ રહ્યા છીએ। નેક્સ્ટ વિડિયોની અંદર કોંગ્રેસના ભાગલા, મોલે મિન્ટો ધારો, બંધ ભંગ રદ, ઉમદુલ આંદોલન વિશે આપણે જોઈએ। હવે આજે આત્યંતિક રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય આંદોલનની ત્રણ વિચારસરણીઓ જોવા મળે છે। એક ઉદારમતવાદ એટલે માવળવાદી અને બીજી ઉગ્રવાદી જહાલવાદી। ઉગ્ર અર્થાત આત્યંતિક ક્રાંતિકારી। જ્યારે પ્રથમ બે વિચારસરણીવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં જ્યારે નિષ્ફળ જવા લાગે છે ત્યારે ભારતના જે નવયુવાનો એક વાર વિદેશી શાસનની ગુલામીમાંથી કોઈ પણ રીતે હિંસાત્મક ભોગે પણ આઝાદી મેળવવા માટે એ તલપાપડ હોય છે અને ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવા માટે પણ તત્પર હતા અને તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાના જે પ્રાણ છે એ પ્રાણ પણ આ નવયુવાનો લઈ શકતા। અભિયુગ્ર ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરઝનના શાસનકાળથી થઈ અને 1898 ની અંદર ચાફેર ભાઈઓએ પૂનામાં પ્લેગ કમિશન રેડ અને તેના સાથીદારે એસ્ટેનનો ખૂન કરી ફાંસી આપવામાં આવી। વિનાયકરાય સાવરકરને પૂનામાં અભિનવ ભારત સમાજ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી। અમદાવાદની અંદર વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર બે વખત બોમ્બ ઝીંકાયા 18મી નવેમ્બર 1919। જોકે બંને વખતે એવો બચી જાય છે। આ બોમ્બ પ્રથમ રાયપુર દરવાજા બહાર અને પછી તરત આસ્ટોડિયા દરવાજા અંદર ફેંકાયો। બોમ્બ ફેંકનારાઓમાં મોહનલાલ કામેશ્વર પંડ્યા ઉર્ફે ડુંગરી ચોર અને એમના બે સાથીઓ પૂજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ હતા અને છેક સુધી સરકાર એમને પકડી શકતી નથી। આવું બંગાળની અંદર પણ સશસ્ત્ર ક્રાંતિ દળનું સંચાલન અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ અને સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત કરી રહ્યા। બારિન્દ્ર ઘોષે અનુશીલન સમિતિ નામની છૂપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી। લેફ્ટનન્ટ ગવર્નરની ટ્રેનને બોમ્બથી ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ડિસેમ્બર 1907 ની અંદર અને ઢાકાના જે મેજિસ્ટ્રેટ મિસ્ટર કિંગ્સફર્ડ પર બોમ્બ ફેંકવાના કાવતરા માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નામના બે બંગાળીઓ પકડાયા છે ઈસવીસન 1908 ની અંદર। જો કે પ્રફુલ્લ ચાકીએ તો ત્યાં ને ત્યાં જ રિયો પરથી આપઘાત કરી લીધો અને અંગ્રેજોને હાથે પકડાયેલા અને ખુદીરામ પર કામ ચલાવી એમને ફાંસી લટકાવવામાં આવ્યા। કોલકાતામાંથી બોમ્બ, ડાયનેમાઇટ, કારતૂસો આ બધું પકડાય છે। તે સંબંધે અરવિંદ ઘોષ, બારિન્દ્ર ઘોષ, હેમચંદ્ર દાસ આ બધાની ધરપકડ કરવામાં આવી અને કન્હાઈ દત્તને ફાંસી આપવામાં આવી। હવે પકડાયેલામાંથી નરેન્દ્ર ગોસાઈ તાજનો સાક્ષી બન્યો પરંતુ તે કબૂલાત આપે તે પહેલા એના સાથીઓએ એને વિધિ નાખી અને ખુદીરામને પકડનાર પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ તથા પોલીસ પ્રોસિક્યુટર આશુતોષ વિશ્વાને ગોળીએ વિધિ નાખવામાં આવી। મદનલાલ ધીંગડા નામના પંજાબી યુવાને લંડનમાં હિન્દ સરકારના રાજદ્વારી અફસર સર વિલિયમ વાયલીનું ટ્રફાલ્ગર સ્ક્વેર પાસે જુલાઈ 1909 ભર બપોરે ખૂન કરી નાખ્યો। એને ફાંસી આપવામાં આવી। તેના સાથી વિનાયક સાવરકરે કારા પાણીની સજા કરવામાં આવી। આ સમય ઈસવીસન 1913 થી 1916 સુધી પંજાબની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બળવત્તર રહી।
કેટલાક પંજાબી યુવાનો ગવર્નર જનરલ હાર્ડિંગ્સનો ફોન કરવાના કાવતરામાં પકડાય છે. તેમાંથી 4ને ફાંસી આપવામાં આવી. મદ્રાસ, પાંડેચેરી આત્યંતિક પ્રવૃત્તિના એ કેન્દ્રો હતા. તિરુનેલવેલીમાં વંચી વાયરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આસોનું ફોન કરી નાખ્યું. આમ બંગાળ અને મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ છે, રાજસ્થાન છે, બિહાર છે, ગુજરાત, મદ્રાસ, ઓરિસ્સા આ બધા જે પ્રાંતો હતા એ પ્રાંતોની અંદર ક્રાંતિકારી જે પ્રવૃત્તિઓ ચાલતી. હવે એ બાબતની નોંધ લેવી ખૂબ જરૂરી છે કે ક્રાંતિકારીઓએ આડેધડ ગોળીઓ ચલાવી નહોતી, પરંતુ અંગ્રેજ અધિકારીઓએ ભારતના લોકો પર ભારે અત્યાચાર ગુજાર્યો હતો અને વીણી ખતમ કરવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન આ ક્રાંતિકારી જે નવયુવાનો છે એ નવયુવાનો કરી રહ્યા. તો આ રીતે આત્યંતિક રાષ્ટ્રવાદ જે ક્રાંતિકારી નવયુવાનો છે એમની અંદર કોઈ પણ રીતે આ દેશને આઝાદીમાં અપાવવા માટે આવા જે નવયુવાનો છે એ નવયુવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપીને એ અંગ્રેજ સરકાર સામે એ કોઈ પણ રીતે સ્વશાસન મેળવવા માટે એ પ્રયત્નો કર્યા. એના પછી વિદેશોમાં આત્યંતિક ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ. હવે ભારતમાં ઉદ્ભવેલી આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બર્મા, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, અફઘાનિસ્તાન અને રશિયા આવા દેશોની અંદર પણ આ પ્રવૃત્તિઓ સક્રિય રહી. શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ જેવા ક્રાંતિકારી તો એ વિદેશમાં રહીને પણ આ દેશને આઝાદી મળે એ માટેની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ સતત કરી રહ્યા. શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની. એમણે ઇંગ્લેન્ડની અંદર આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરીને લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી 1905ની અંદર. આ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ભારતને સ્વશાસન પ્રાપ્ત થાય. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું. ઇન્ડિયન હાઉસની સ્થાપના કરી. મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ લંડન જઈ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયા. મદનલાલ ધીંગરા અને વિનાયક સાવરકરની પ્રવૃત્તિઓની માહિતી આપણે આગળ જોઈ ગયા છે. લંડનમાં રહેવું શ્યામજી કૃષ્ણ વર્માને સલામત ભર્યું લાગતું નથી, એટલે શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા. થોડો સમય પછી જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ગયા, જ્યાં તેમનું 1930ની અંદર અવસાન થયું. તેમના પત્ની ભાનુમતી પણ ત્યાં 1933ની અંદર મૃત્યુ પામ્યા. તો આવા શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશમાં રહીને પણ દેશને સ્વશાસન મળે, આઝાદી મળે એ માટે સતત એમને પ્રયત્નો કર્યા. એમના પછી આવે છે મેડમ કામા. ગુજરાતના નવસારીના હતા, મુંબઈ નિવાસ, પારસી સુધારક, સોરાબજી હરામજી પટેલની પુત્રી, રુસ્તમ કામાના પત્ની હતા. પાછળથી મેડમ ભીખાઈજી રુસ્તમ કામા 1902ની અંદર યુરોપમાં તેઓ પેરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પહેલો જો ધ્વજ ફરકાયો હોય તો મેડમ કામાએ ફરકાયો. 23 ફેબ્રુઆરી 1909 લંડન ઇન્ડિયન સોસાયટીની મીટિંગમાં પ્રવચન કરતા રેશમી ધ્વજ શ્રોતાઓ સમક્ષ પણ રજૂ કર્યો અને સ્વદેશ અને વંદે માતરમ એવા બે શબ્દો એમાં લખેલા, સ્વદેશી અને વંદે માતરમ. એના પછી હવે સરદારસિંહ રાણા, ગુજરાતના સૌરાષ્ટ્રના લીંબડી પાસેના કંથાળિયા ગામના વતની, શાહી કુટુંબના અને લીંબડી રાજ્યના હકદાર હોવા છતાં લગભગ
આઝાદી પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને ભારતની આઝાદી માટેની પ્રવૃત્તિઓમાં સદાય સંલગ્ન રહ્યા. એમની આ બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના ગવર્નરના એજન્ટે બ્રિટિશ સરકારની સહમતિથી જાહેરનામું બહાર પાડીને ઓક્ટોબર 1911 રાણાના બધા જ જે રાજકીય હક હતા એ છીનવી લીધા. બીજા હુકમ દ્વારા મે 1912 માં એમને લીંબડી રાજ્યની જે મિલકતો હતી એ પણ સરકારે જપ્ત કરી લીધી અને આ જપ્તીના હુકમનો અમલ એમના પિતા રેવાજી રતનસિંહ રાણાના અવસાન પછી કરાવવાનો. હવે 1907 માં અમેરિકામાં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદ્દર પાર્ટી નામ આપ્યું. શું નામ આપ્યું? ગદ્દર પાર્ટી, લાલા હરદયાલે. 4 ભાષાઓમાં જે ગદ્દર સામાયિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ, કતારસિંહ પણ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડો મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના બનાવી, પરંતુ બ્રિટિશ સરકારને એની જાણ થઈ. અન્ય દેશોમાં પ્રવૃત્તિઓ વધતા ઓછા પ્રમાણમાં પ્રસરી. અફઘાનિસ્તાનની અંદર રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરી, જેમાં બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ આ બધા સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાના પ્રયાસો કર્યા. અને તુર્કીના જે વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડવો. હવે એ પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવેલ, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવ્યું. હવે રશિયાના ક્રાંતિવીર ટ્રોટસ્કીએ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું જે વચન છે એ વચન એ આપ્યું. તો બર્માના ક્રાંતિકારી સોહનલાલ પાઠકે ભારતીય સૈનિકોને બળો કરવા માટે પ્રેર્યા. તો સિંગાપોરમાં ભારતીય લશ્કરમાં બળો કરવા માટે ઉશ્કેરવામાં ક્રાંતિવીર ભાઈ પરમાણુનો હાથ હતો. ઈરાનની મદદ મેળવવા પણ આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા અને ક્રાંતિવીર સુજી અંબાપ્રસાદનું મૃત્યુ તો ત્યાં જ થયેલું. અને જાપાનમાં રાસબિહારી ઘોષે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ ક્રાંતિકારીઓએ વિદેશોમાં પણ અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં એક પ્રેરક ભાગ એ પૂરું પાડેલો આપણને જોવા મળે છે. અહીંયા પુસ્તકની અંદર તમને એક ચાર્ટ આપેલો છે, નકશો આપેલો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના સ્થળો છે. અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ભારત છે, બરાબર, સિંગાપુર, ત્રિપુરા, અમદાવાદ, દિલ્હી, આખો જે નકશો છે 1885 થી 1947 દરમિયાન, બરાબર. આ આપણો મહાસાગર છે, બંગાળની ખાડી છે, અરબ સાગર છે, બરાબર. આ બાજુ ચીન છે, તો આ બાજુ ભૂટાન છે, આ બાજુ બાંગ્લાદેશ છે. તો એ રીતનો આ આખો નકશો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે અધિવેશનો જે સ્થળોએ મળેલા એ નકશો આપેલો છે 1885 થી 1947. એના પછી આવે છે લખનૌ કરાર 1916. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે 1913 પછી પોતાનું નકારાત્મક વલણ બદલીને લખનૌમાં ભરાયેલું વાર્ષિક અધિવેશનમાં જાહેર કર્યું કે તેનું ધ્યેય બીજી કોમો સાથે રહીને હિંદ માટે સ્વશાસન સિદ્ધ કરવાનું છે. બધી કોમો સાથે રહીને આ દેશને આઝાદી અપાવવાનું જે કામ છે એ કામ એ મુસ્લિમ લીગનું છે એવું જાહેર કર્યું 1913 પછી. અને કોંગ્રેસ અને લીગે એક સાથે મુંબઈમાં 1915માં એક અધિવેશન મળ્યું. ત્યારબાદ ઈસવીસન 1916 માં લખનૌ મુકામે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો અલગ અલગ સ્તરે મળ્યા. આ બંનેની સંકલન સમિતિએ ભેગી થઈને યોજના ઘડી અને
અને યોજના એ લખનૌ કરાર તરીકે સ્વીકારાઈ અને ઓળખાય છે. આ યોજના એ લખનૌ કરાર તરીકે ઓળખાય છે. યાદ રાખજો, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ બંને સંયુક્તપણે સ્વીકારેલ ઠરાવને લખનૌ કરાર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એક માર્ક્સની. આ કરાર મુજબ મધ્યસ્થ ધારાસભામાં 80% ચૂંટાયેલા સભ્યો રાખવાની અને નિયુક્ત સભ્યનું પ્રમાણ 20% રાખવાની જે માગણી છે એ માગણી કરવામાં આવી. કોંગ્રેસે મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવા પંજાબ, બંગાળ અને અન્ય પ્રાંતોમાં મુસ્લિમોને વસ્તીના પ્રમાણ કરતાં વધુ બેઠકો આપવાનું કબૂલ કર્યું. જેથી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી એકતાનું વાતાવરણ સર્જાયું અને આ કરાર દ્વારા કોંગ્રેસે અલગ મતદાન મંડળોને સ્વીકૃતિ આપી. હવે લખનૌ ખાતેના મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી અને અંતે કોંગ્રેસના અલગ પડેલા મારવાડી અને જહાલવાદી જૂથ એક થઈ જતા રાષ્ટ્રીય જે ચળવળ નવયુવાનો અને જે હિંસાથી નહીં પણ હિંસા વગર દેશને સ્વશાસન આપ્યું છે. મારવાડી અને જહાલવાદી જૂથ એક થઈ ગયું એટલે ચળવળની અંદર એક નવું જોમ આવ્યું. અને ભારતની રાષ્ટ્રવાદી ચળવળના ઇતિહાસમાં જે લખનૌ કરાર છે ને એ ખૂબ ઘણો મહત્વનો ગણાય છે. અને આ કરારથી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને એ મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની જે લડત હતી ને એ લડતને એક બળ મળ્યું, એક નવું જોમ મળ્યું, એક નવો જુસ્સો મળ્યો. તો આ રીતે લખનૌ કરાર 1916માં થયો. એમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ ભેગા થઈને એક આ દેશને એક સારું સ્વશાસન મળે એ માટેના બંને પ્રકારે બંને ભેગા થઈને જે પ્રયત્નો છે એ પ્રયત્નો કર્યા. એના પછી મોન્ટેગ્યુ જાહેરાત ઓગસ્ટ 1917. હિન્દી વજીર મોન્ટેગ્યુ સરકારના અંતિમ ધ્યેય તરીકે હિન્દને સંસ્થાનિક સ્વરાજ આપવાના સંદર્ભે જાહેરાત કરી 20 ઓગસ્ટ 1917. પરંતુ તેમાં રહેલી મર્યાદાઓ અનિશ્ચિતતાએ તેને નકામી પુરવાર કરી. જો કે તેને લીધે આવેલો ધારો અર્થાત મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કે મોન્ટેફોર્ડ ધારો 23 ડિસેમ્બર 1919માં પસાર થયો. આ ધારાની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ જેવી પૂર્વ મિર્ઝાફરના બંગાળમાં અમલમાં મુકાયેલી નિષ્ફળ યોજનાઓ એક પુનરાવર્તન કરાયું હોવા છતાં તે ભારતીય બંધારણનો ઘણો મહત્વપૂર્ણ જે ધારો છે એ ધારો બની રહેલો જણાય છે. મોન્ટેગ્યુ જાહેરાત 1917. અને અભ્યાકરણનો છેલ્લો મુદ્દો છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919. આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં ધારાસભામાં સીધી ચૂંટણી દાખલ કરવામાં આવી. તેમની સત્તા વધારવામાં આવી. પ્રાંતોની અંદર નિશ્ચિત જવાબદાર રાજતંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો. આમ પ્રાંતિક સ્વરાજ તરફનું પ્રથમ પગલું એ ભરવામાં આવ્યું. છતાં ગવર્નર જનરલની અને ગવર્નરોની અસાધારણ સત્તાઓ, કોમી અને વર્ગીય મતદાન મંડળો, અરખામણી દ્વિરાજ્ય પદ્ધતિનો પ્રવેશ વગેરેને લીધે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા સ્વીકાર્ય બન્યા નહીં. છતાં પણ અમૃતસર કોંગ્રેસે 1919 મહાત્મા ગાંધીજીના આગ્રહને વશ થઈને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓને સહકાર આપતો જે ઠરાવ છે એ ઠરાવ. અને આથી જવાહરલાલ નહેરુ અમૃતસર કોંગ્રેસને પ્રથમ ગાંધી અધિવેશન કહેવાને પ્રેરાયા. ત્યારબાદ કોંગ્રેસની પ્રવૃત્તિઓનો ત્રીજો તબક્કો અથવા ગાંધીયુગના આંદોલનનો 1920 થી 1947નો જે તબક્કો છે એ તબક્કો શરૂ થયો. હવે ગાંધીજીની જે એન્ટ્રી છે એ હવે પછીના પ્રકરણમાં આવશે. અહીંયા
રાષ્ટ્રીય આંદોલનો 1857 થી 1919 સુધીનો જે તબક્કો છે એ પૂર્ણ થાય છે. આ પ્રકરણ તમારે મારા 4 વિડિયો 2-3 વાર સાંભળવાના. આપણે શબ્દસ્વરની ચર્ચા કરી છે, તમને વાંધો નહીં આવે. બધા સવિસ્તર જવાબ અગાઉ મેં આપણે ચોથો પ્રશ્ન ભંગનું આંદોલન પહેલેથી વાંચી લીધું છે. આ બધા પ્રશ્નો તમારે ચોપડામાં લખવાના છે. પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિંદ પરનો પ્રભાવ સ્પષ્ટ રીતે સમજાવો. બીજો પ્રશ્ન ભારતમાં ભવ્ય ભૂતકાળના પુનઃસંશોધનની પ્રક્રિયાનો ખ્યાલ આપો. ત્રીજો પ્રશ્ન હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રારંભે ઈસવીસન 1885 થી 1905 કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ આપો. ચોથો પ્રશ્ન ભંગનું આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરો. પાંચમો પ્રશ્ન ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો. અને છઠ્ઠો પ્રશ્ન વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગતો દર્શાવો. આ સવિસ્તર પ્રશ્ન પહેલો એના 6 પ્રશ્નો તમારે તમારા ચોપડાની અંદર સ્વાધ્યાયમાં લખવાના છે. જોઈ લો પરિણામ. અહીંયા આ પ્રકરણ એ પૂરું થાય છે. ફરી આપણે 9મું પ્રકરણ સ્વરાજ માટેનો સંઘર્ષ ઈસવીસન 1919 થી 1947 બરાબર. 9મા પ્રકરણમાં આપણો દેશ આઝાદ થઈ જશે. કારણ કે હવે ગાંધીજીની એન્ટ્રી થવાની છે અને ગાંધીજીની એન્ટ્રી પછી આપણને જે પ્રશાસન પ્રાપ્ત થવાનું છે એના વિશે આપણે 9મા પ્રકરણમાં જોઈશું. અહીંયા આજનો વિડિયો પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.